રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ વિભાગ છે ત્યાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ। જોઈ શકાય છે કે હજી કર્મચારીઓ અમુક આવ્યા નથી, છતાં પણ લાઇટ અને પંખા ઠેર ઠેર તમામ લાઇટ પંખા શરૂ કરવામાં આવ્યા છે। જ્યાં કર્મચારીઓ આવ્યા છે ત્યાં સારી બાબત છે, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે આ પંખો હમણાં જ બંધ કરવામાં આવ્યો છે। અલગ અલગ જે લાઇટ પંખા જ્યાં કર્મચારીઓ હાજર છે, અધિકારીઓ હાજર છે, ત્યાં લાઇટ પંખા શરૂ રાખવામાં આવે તો સારી બાબત કહી શકાય। પરંતુ વીજળીનો જે ટેક્સ વિભાગ છે કે લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે, એ લોકો પણ સમજી શકતા નથી કે ખરેખર ટેક્સ અને બિલની જે કિંમત શું હોય છે સામાન્ય નાગરિકો માટે। અત્યારે જોઈ શકાય છે કે આ તરફ કોઈ કર્મચારી હાજર નથી, સામેની તરફ પણ એક કર્મચારી હાજર નથી ત્યાં, અને આ પંખો હમણાં જે કર્મચારી છે તેમના દ્વારા બંધ કરવામાં આવ્યો છે। અહીંયા અધિકારીની જે ચેમ્બર છે તે પણ જોઈ શકાય છે કે ત્યાં હજી સાહેબ આવ્યા નથી, આમ છતાં પણ લાઇટ અને પંખા બંને શરૂ રાખવામાં આવ્યા છે।